નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગુજરાત પોલીસ ભરતી માટેની પીએસઆઈની લેખિત પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે। ત્યારે આગળ વાત થશે કચ્છથી ભાવનગર સુધીના દરિયા કિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું છે। ત્યારે આગળ વાત થશે નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। આગળ વાત થશે ધર્માંતરણ ઉપર મોહન ભાગવતનું મોટું નિવેદન સામે આવ્યું છે। ત્યારે વાત થશે ખાટુ શ્યામ દર્શને જતા એક જ પરિવારના 5 લોકોના મૃત્યુ થયા છે। ત્યારે આગળ વાત થશે બેટ દ્વારકામાં 125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું મંદિર મળી આવ્યું છે। આગળ વાત થશે વસરામ સાગઠિયાના નામે પૈસાની ઉઘરાણી સામે આવી છે। વાત છે રાજકોટની। ત્યારે આગળ વાત થશે અમેરિકામાં હિન્દુ ફોબિયાનો કાયદો બનાવવા માટે બિલ રજૂ કરવામાં આવ્યું છે। આગળ વાત થશે સોનુ કક્કરે ટોની અને નેહા જોડે તોડ્યા છે સંબંધો। ત્યારે આગળ વાત થશે બોરદા ગામમાં પુત્રએ પિતાની હત્યા કરી છે। આગળ વાત થશે રમખાણો માટે મોદી યોગી અને શાહ જવાબદાર છે તેવું આ વ્યક્તિએ જણાવ્યું છે। ત્યારે વાત થશે કેવડિયા નજીક રાત્રે દીપડાની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્કમાં દીપડો ઘૂસી જતા એક કાળિયા હરણનો શિકાર કર્યો, જ્યારે અન્ય 7 કાળિયા હરણ બીકના માર્યા મૃત્યુ પામ્યા હોવાની ઘટના હજુ પણ તાજી છે। ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિયન જવાના રસ્તા પર રાત્રિ દરમિયાન દીપડો બિંદાસ લટાર મારી રહ્યો હોવાનો એક વિડીયો સામે આવ્યો હતો। આ ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયેલો હોવાથી દીપડાને પાંજરે પૂરવાની માંગ ઉઠી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રમખાણો માટે મોદી યોગી અને શાહ જવાબદાર। પશ્ચિમ બંગાળમાં વિકટ પરિસ્થિતિ છે, જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા, ઘણા લોકો ઘાયલ થયા। ટીએમસીએ ઘટનાની જવાબદારી ભાજપને દોષિત ઠેરવી છે। ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાએ કહ્યું છે કે ભાજપના નેતાઓ બંગાળમાં આવી બધી પ્રોબ્લેમ ઊભી કરે છે। આની જવાબદારી કેન્દ્ર સરકારની છે, જે આવો વકફ કાયદો લાવી રહી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોરદા ગામમાં પુત્રએ પિતાની હત્યા કરી છે। પાવી જેતપુર તાલુકાના બોરદા ગામમાં પુત્રએ કાકાની મદદથી પિતાની હત્યા કરી। આ ઘટનાના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। 11 તારીખે સાંજે થયેલી ઝપાઝપીમાં કાકા બકાભાઈએ મન્નાર નગીનભાઈને નીચે પાડી દીધા। પુત્રએ લાકડું ઉઠાવીને પિતાને પગ, કમર અને માથાના મારે માર્યો અને અંતે તેમનું મૃત્યુ થયું હતું। બીજા દિવસે સવારે ગામના પટેલની મદદથી કારાલી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનુ કક્કરે ટોની અને નેહા જોડે સંબંધો તોડ્યા છે। ઘણા બેસ્ટ ગીતોનો અવાજ આપનાર સોનુ કક્કરે તાજેતરમાં જ તેના નાના ભાઈ ટોની કક્કર અને નેહા કક્કર સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે। સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે। જોકે ચર્ચા ગરમાયા બાદ સોનુએ પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી। સોનુ કક્કરની પોસ્ટ તેના ચાહકો માટે ખૂબ જ તકલીફવાળી હતી। સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોએ આ પોસ્ટ ઉપર ટિપ્પણીઓ કરી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હિન્દુ ફોબિયાને કાયદો બનાવવા માટે બિલ રજૂ। અમેરિકામાં હિન્દુ ફોબિયા બિલ રજૂ કરીને તેને કાનૂની સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અમેરિકાના જ્યોર્જિયા રાજ્યે હિન્દુ ફોબિયા અને હિન્દુ વિરોધી કટ્ટરતાને કાયદેસર રીતે માન્યતા આપવા માટે એક ઐતિહાસિક બિલ રજૂ કર્યું છે। જો સેનેટ બિલ 375 કાયદો બનશે તો અમેરિકાના કોઈપણ રાજ્ય દ્વારા હિન્દુઓ વિરુદ્ધ નફરતના ગુનાઓને ઓળખવા અને તેના પર કાર્યવાહી કરવાનો પ્રથમ કાયદો હશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસરામ સાગઠિયાના નામે પૈસાની ઉઘરાણી। રાજકોટમાં બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણીના બહાને કોર્પોરેટર વસરામ સાગઠિયાના નામે પૈસાની ઉઘરાણી થતી હોય તેવી ઘટના સામે આવી। વસરામ સાગઠિયાએ આંબેડકર જયંતિ માટે ફાળો મંગાવ્યાનું કહીને અજાણ્યા શખ્સોએ તોડનો પ્રયાસ કર્યો, જેને લઈને 100 નંબર ઉપર ફોન કરીને આવા શખ્સોને પોલીસને સોંપવા સાગઠિયાએ અપીલ કરી હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેટ દ્વારકામાં 125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું મંદિર મળી આવ્યું છે। બેટ દ્વારકામાં 125 વર્ષ જૂનું પ્રાચીન મંદિર મળી આવ્યું છે। નેપાળી શૈલીમાં બનેલું આ હનુમાનજીનું મંદિર લગભગ 40થી 50 વર્ષ પહેલાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ વધતા અને ભક્તોની સંખ્યા ઘટતા મંદિરની પવિત્રતા જાળવવા માટે સ્થાનિક ભાવિકોએ હનુમાનજીની મૂર્તિને અન્ય સ્થળે ખસેડી હતી તેવી વાત સામે આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ઐતિહાસિક મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાટુ શ્યામ દર્શને જતા એક જ પરિવારના 5 લોકોના મૃત્યુ। જયપુરના
મનોહરપુર દૌસા નેશનલ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે થયેલી અથડામણમાં એક બાળક અને 2 મહિલા સહિત 5 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર તમામ લોકો ખાટુ શ્યામ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા. તમામ મૃતક એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. તેમાં જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તેમાં ઉત્તર પ્રદેશની નંબર પ્લેટ જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્માંતરણ ઉપર મોહન ભાગવતનું મોટું નિવેદન. RSS વડા મોહન ભાગવતે શનિવારે વલસાડ જિલ્લાના શ્રી ભવભાવેશ્વર મહામંદિરની રજત જયંતિ ઉજવણીમાં હાજરી આપી. અહીં તેમણે દેશમાં ચાલી રહેલા ધર્મ પરિવર્તનના મુદ્દા પર વાત કરી. તેમણે કહ્યું કે ધર્મ દરેકને સુખ તરફ લઈ જઈ શકે છે. આપણે લોભ કે ડરના કારણે ધર્મ બદલવો જોઈએ નહીં. ભાગવતે જણાવ્યું કે લોકોએ કોઈ પણ સંજોગોમાં લોભ કે ભયના પ્રભાવ હેઠળ પોતાનો ધર્મ બદલવો ન જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર. હાલમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે. નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આ દરમિયાન વડોદરા, ડભોઈ, તિલકવાડા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી છે. અવ્યવસ્થા સર્જાતા પરિક્રમાવાસીઓ અટવાઈ ગયા હતા. એમ્બ્યુલન્સ સહિતના વાહન ચાલકો ફસાયા હતા. 29 માર્ચથી 27 એપ્રિલ દરમિયાન નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનું આયોજન છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છથી ભાવનગર સુધીના દરિયા કિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું છે. રાજ્યના વન વિભાગ દ્વારા ગુજરાતમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના માર્ગદર્શનની સાથે સાથે વન મંત્રી મોડુ બેરા અને રાજ્યમંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં જળચર, વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે ગુજરાતના 4087 ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજિત 680 ડોલ્ફિન નોંધાઈ છે. ત્યારે જળચર તેમજ વન્ય પ્રવાસ ક્ષેત્રે પણ ગુજરાતે હરણફાળ ભળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PSIની લેખિત પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે. ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યા માટે 13 એપ્રિલે લેખિત પરીક્ષાનું આયોજન હતું. અમદાવાદ, વડોદરા અને સુરતની કુલ 340 સેન્ટરમાં કુલ 1,02,935 ઉમેદવારોએ પરીક્ષા આપવાનું આયોજન હતું. આ પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવી રહી છે, જેમાં પ્રથમ પેપર પૂર્ણ થયું છે. બંને પેપરનો સમય 3 કલાકનો જોવા મળ્યો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.